આગેવાન રાજેશ સખિયાની કાર ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે। સખિયાને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે। તેઓ મોડી રાત્રે કોંગ્રેસ કાર્યાલયથી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના ઘટી। બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો તેમની કાર ઉપર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા। સખિયાનો આક્ષેપ છે કે વિરોધી પક્ષે હુમલો કરાવ્યો છે। તો સમગ્ર ઘટનાને લઈ પોલીસે એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે અને આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી દીધી છે। કોંગ્રેસ આગેવાન છે કે જેમની ઉપર હુમલાનો બનાવ બન્યો છે। કોંગ્રેસ આગેવાનની કાર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે અને આ ફાયરિંગની ઘટના બાદ ફરિયાદ નોંધવામાં આવી। વિરોધ પક્ષ ઉપર કોંગ્રેસ આગેવાન દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। રાજેશ સખિયા કે જેમને મોડી રાત્રે કોંગ્રેસ કાર્યાલયથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા તેમની કાર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે। ત્યારે તેઓ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ જોડાઈએ સંવાદદાતા સીધા मोहित भट्ट साथे। मोहित, जानकारी सामे आवी छे कांग्रेस आगेवान राजेश सखिया पर फायरिंग नो बनाव बन्यो, आरोप विपक्ष पर लाग्यो छे, शुं विगतो? दीपाली, गई काले मोडी रात्रे 1:30 થી 2 વાગ્યાની આ ઘટના છે કે જ્યારે જે કોંગ્રેસના ગોંડલના આગેવાન રાજેશ સખિયા છે તે કોંગ્રેસ કાર્યાલયથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન બે અજાણ્યા શખ્સોએ તેમની કાર પર જે પથ્થરમારો કરી અને ફાયરિંગ કર્યાનો રાજેશ સખિયાએ આરોપ લગાવ્યો છે અને જે હુમલો થયો તેમાં તેઓ ઇજાગ્રસ્ત થતા તેમને ગોંડલની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસને હજુ સુધી ફાયરિંગ અંગે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી, તેમ છતાં પોલીસ દ્વારા એફએસએલની તપાસ કરવામાં આવી રહી છે। રાજેશ સખિયા છે તેઓ જે રાજકીય કિન્નાખોરી રાખીને હુમલો તેના પર કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવી રહ્યા છે અને તેઓ સ્થાનિક ભાજપના નેતાઓ પર આરોપ લગાવી રહ્યા છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે। દીપાલી, જી મોહિત, આભાર માહિતી આપવા બદલ। તો આપણે